નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6ની અંદર યુનિટ 1 છે હેલ્થ ઇઝ વેલ્થ. એમાં લિસનિંગમાં પહેલી એક્ટિવિટી જોઈએ, હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી ફૂડ, આરોગ્યપ્રદ આહાર, આરોગ્યપ્રદ આહાર. હુ આર યુ એટલે તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. હું એ છું જે તારા સારા માટે સારું છે. મેક યુ અ ગ્રો એન્ડ ટોલ એન્ડ સ્ટ્રોંગ. હું તમને તમારો ગ્રો કરીશ એટલે તમારો ઉછેર કરીશ અને તમને ઊંચા અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ મી એનર્જી ઓલ ધ ડે. અને આખો દિવસ તમને ઉર્જા આપું છું. આપણે જોઈ શકીએ કે આ છે બધું હેલ્ધી ફૂડ છે. લીલા શાકભાજી છે, પછી કઠોળ છે, ફ્રૂટ્સ છે, એ બધું હેલ્ધી ફૂડ છે જે આપણા માટે સારું છે. હેલ્ધી ફૂડ ખાવાથી આપણે ટોલ અને સ્ટ્રોંગ બનીએ છીએ. બધી જાતના પ્રોટીન્સ મળે છે, વિટામિન્સ મળે છે અને એ આપણા આરોગ્ય માટે સારું છે. હવે આપણે આગળ જોઈએ જંક ફૂડ. જંક ફૂડ. હુ આર યુ? જંક ફૂડ એટલે ખરાબ ખોરાક. ખરાબ ખોરાક. હુ આર યુ એટલે તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. શું કીધું? કે હું એ છું જે તારા માટે ખરાબ છે. આઈ મેક યુ અ વીક. હું તમને નબળો પાડું છું. વીક એટલે કે નબળું. એન્ડ વેરી સિક એટલે બીમાર પાડવું. હું તમને નબળો પાડું છું અને ખૂબ બીમાર પણ બનાવું છું. યુ બીકમ લેઝી. લેઝીનો મિનિંગ થાય આળસુ. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. તું આળસુ અને ખૂબ ધીમો થઈ જાય છે. આપણે જોઈએ કે આપણે જંક ફૂડ ખાવાના કેટલા બધા નુકસાન થાય છે. કે જંક ફૂડ છે એ આપણે ખરાબ ખોરાક લઈએ તો એનાથી આપણે આળસુ થઈ જાય, ધીમા પડી જઈએ છીએ, આપણા હાડકાં નબળા પડી જાય, આપણે બીમાર પડી જઈએ. આ બધા જંક ફૂડના નુકસાન છે. એટલે આપણે જંક ફૂડ છે એ અવોઇડ કરવા જોઈએ. કોઈએ જંક ફૂડ ખાવા જોઈએ નહીં. હવે આપણે પોયમમાંથી રાઇમિંગ વર્ડ જે આવે છે એ જોઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ. તો પેલું છે મૂડ. તો એનું પોયમમાંથી રાઇમિંગ વર્ડ આવશે ફૂડ એન્ડ ગુડ. પછી ફોલ તો એનું થશે ટોલ અને ઓલ. ત્યારબાદ ત્રીજું છે રોંગ તો એનું થશે સ્ટ્રોંગ અને લોંગ. પછી છે ટીક તો ટીકનું થશે શીક અને ક્વિક. આગળ